રામ રામ સીતારામ. જો આમ બીજા લઈ આવ્યા છે આપણે રામ લખન. આનું નામ રામ લખન છે, નાગોરી છે, બહુ જબરા બરજુન, બે જોડવા છે બેલડા. એટલે અહીં સર્વિસ કરવા લઈ આવ્યો. એમ તો સર્વિસ કરી નાખ્યા, પણ ગજબ હોજા ત્યારને કે સુરતમાં હતા એટલે ને ખાધું નહીં. ગયા હતા આમ તો કુતિયાણા બાજુથી, કુતિયાણા બાજુથી એટલે ભેંસ જેવા આવ્યા ને કે ભેંસ જેવા ખોજા. એટલે તો સાહેબ વિડીયો ઉતારતો ભેંસ જેવા હોજા. हाँ ये शैम्पू है, ये शैम्पू लगाते हैं ये घोड़ा ने मारने वाला, घोड़ा ने मारवा शैम्पू जबरा एवड़ा लाव्या એટલે શેમ્પુ બેમ્પુ મારી થઈ ગયું તો મોકર આવી જાય એમ. સુરત આવ્યા ને મોટા બધું ને ત્યાં ઓલા આપણે ગોકુલ ટ્રસ્ટમાં હતા એટલે ત્યાં ખાતા નહોતા. હમણાં અહીંથી લઈ ગયા આ બધું આપણી પડતી આપણા ઘોડાઓને શેમ્પુ મારવાના આવે ને, શેમ્પુ મારીએ ને તો ધોરા થઈ જાય. શેમ્પુ છે ને 1000 રૂપિયાની આવે અને નુકરાઓને મારવાની. જોવા કાલે જાય હું પાછળથી નીકળું, પાછળથી નીકળું ગમે એમ કરે તો હલતાય ને. તમારે રામ લખન તો બુલાંગું મારે, આનું નામ રામ લખન જ. કેવા હોતા કેવા હોજા ગમે થોડે વાયુ વાયુ શેમ્પુ મારી દઈએ ને મોટા બધું છે ને આને કંઈ આપણે હાંકો આગે નથી લઈ ગયેલા ને, ખાતા નતા ને એટલે ખાલી સેવા કરવા લઈ ગયા. મેં ખાતા નતા 3 મહિના લઈ ગયા હતા. મેં એને તેથી કીધું હતું કે આ ખાવા જ નથી, કારણ કે આને સીટી ગમે જ નહીં. એટલે ઓહરી વધારે જ જાય કે અમે ટ્રાય કરીએ. એની ટ્રાય ઘણી કરી. ગાજર લઈ આવતા હતા, બીટ લઈ આવતા હતા, બધું ખવડાવતા હતા. મકાઈના ડોડા લઈ આવે તોય ખાતા નતા, એટલે એને સીટીને ફાવે જ નહીં. હોજા કેવા જો છે ભેંસ જેવા. અમારે રામ લખન તો ભલાંગું મારે, આને ગમે એમ કરી હલતાય નથી. નકર આ મસ્તી નથી કોઈ દી સર્વિસ નહીં છે આવે મશીન તો હાલતું હોય એટલે પૂછવા અફવાર અમારી જ એને કાંઈ નથી થતું. અમેલ બેલ નીકળી જાય ને તો દાદા ને થોડાક જાતા મેં વેલણા માખવા લઈ ગયા હતા. તે વેલણા જોઈ ગયો પણ હું બિચારા ખાધું નહીં. ગામડાને એવા છે ને, ગામડાને એવા છે એટલે ખાધું નહીં. જો હવે મેલ નીકળે, ઘોડાઓની શેમ્પુ મારી આપણે એટલે હવે મેલ બેલ બધું નીકળી જાય. હા આપણે ઘોડા તમારવા નથી આવતા, બહાર આવ્યા રામ લખનને તમારવા. આનું નામ રામ લખન. કાલે જ આવ્યા, હજી તો સાંજે, કાલ સાંજે આવ્યા. અમારે રામ લખન હોય તો બલાંગું મારી, અમે સેટા ઉભી તમારી હોય એ તો હલતા જ નથી. આમ ગમે એમ કરીએ ને જોઈ પૂછડું પકડી ગમે એમ કરીએ હલે જ નહીં. કોઈથી પાછું મારતા જ નતા. કેટલી ગરમ મારે ના ઘોરી માની જોઈએ તું મેં ગગન મામા કઈ કામ ને ગગન હતા ગગન મામા કઈ કામ ને ભયા છે નીકળી ગયા છે. ગગન મામા આવે ત્યાં કોણ બેસતા હતા. ઘોડાઓનું શેમ્પુ માર્યું, સર્વિસ કર્યા. આપણે નથી આવતા ઘોડાઓને, તો ઘોડાવાળા આવે સર્વિસ કરી જાય. આપણે આને આવ્યા, આને રામ લખનને આવીએ. રામ લખન તો ગજબ બાયડા અમારા ઓલા. આ તો ગજબ ખોજા એને, આ તો એમ
ભગવાનના અવતાર છે એવાને કાં તો ભગવાનનો અવતાર છે, બેય જુડવા છે એવા હોજા કે આમ હલતાય નહોતા, એને હલે નહીં, એને આમ ગમે એમ તો એને ઘોડાઓનું શેમ્પુ માર્યું, સર્વિસ કર્યો, અને હવે જરાક મેં કીધું અહીંયા ફૂંકાય એટલે પછી લઈ જાય. જો અહીંયા સર્વિસ સ્ટેશન છે આપણું, ત્યાંથી ઘોડા સડી જાય, ઉતરી જાય ને અહીંથી આ ઘોડા સર્વિસ થઈને પાણી આણે અંદર વહી જાય. એને કાંઈ 70,000 રૂપિયાનો આમ ખર્ચો કરીને સર્વિસ સ્ટેશન ઘોડાઓને સર્વિસ કરવા બનાવ્યું. રામ લખન તો આવે અમારા એટલે ગાંડા, એને ગાંડા રોગા ધુઆ ફુવા હોય. અને આ તો એવા હોજા એવું શેમ્પુ માર્યું ને એમ જુડવા છે, એમ કોપી ટુ કોપી. પણ આ બધું એટલે આ કદાચ 2 કરોડના ન દેવાય કોઈને. આવું હોજબ જેના આવું હોજબ, નહીં પાટું મારવી, નહીં હિંગડું, કાંઈ ભડકવું નહીં, કાંઈ નહીં, હાવ શાંતિથી વહી આવ્યા મારા ફેરા. ને કાલે આવ્યા રાતે જુનાગઢ આવ્યા હતા ને જુનાગઢથી અહીંયા આવ્યા. યારના કે ત્યાં ગો ટ્રસ્ટ વેલણામાં હતા તે 3 મહિના પહેલાં ત્યાં લઈ ગયા હતા. એટલે ખેડૂત એવો સારો માણસ હતો કિશોરભાઈ, એમ કીધું વેચતો નહોતો પણ કે અમને શોખ ઉપડ્યો કે જુડવા છે ને કે બેલણામાં રૂપારા લાખીએ ત્યાં લઈ જાય કે વેલણામાં. ને આપણે કે મોટા બરધું છે તે શાંત ને રાખ્યું ને નાખ્યું, પણ એ ખાધું જ નહીં. ઓલા બીટ લઈ આવે, ખાણ લઈ આવે, દાણ લઈ આવે, બધું બીટ લઈ આવે, પછી કેરા લઈ આવે, એના હાટું ફરફૂટ લઈ આવે, મકાઈના પોટા લઈ આવે, ગાજર લઈ આવે, તોય ન ખાતા. કારણ કે આને તો વગડા ને એવા છે ને ખેડૂત ઘેર મોટા થયા એટલે કોઈ દી એને ગામડાનું વાતાવરણ જ ફાવે. ઘણાય આપણે નથી ભાભલા, ઘણાય છે કરોડપતિ અજબુપતિ અને દીકરા હે તો કે ના ભાઈ અમારે તો અમારી ઝૂંપડી સબરીના જે હારી કે તમારા બંગલા તમને મુબારક કે. એટલે એના જેવું ગજબ જબરા અને હોજા એવા. ને આપણે એવા હાટું લઈ આવ્યા કે ભાઈ આ ધર્માદો થાય. ધર્માદો કરવા તો આપણે આગળ હજી વાત કરીએ, લઈ આવ્યા હતા નાગરાજને. તો નાગરાજ તો કરોડોનો ઘોડો હોય એટલે મેં કીધું હવે આને લઈ જાય. રામ લખનને એવા હાટું લઈ આવ્યા હતા. તો રામ લખન તો 5 રૂપિયા દેવા મીડ્યા. એ તો ખેતરમાં હાલે. આને તો અમારું ભાગ્યએ કીધું કે રમભાઈ આને જોડીમાં હોજા ભારી ના આને જોડવાના જ નથી થતા. રામ લખનને આંકવાના ને એ 2 જ કલાક, 3જી કલાકનું હાલે. હાલો જો હિંગડા મિંગડા નાખ્યો, સર્વિસ કર્યા. એનું નામ રામ લખન છે. એ તો રોગ આવ્યા હાઈ તો આપણે થોડાક ઓલા પૈસા આવેલા છે ને આરામના મહાકાલ જીતીને આવ્યો ને 51,000 રૂપિયા આપ્યા ઓલા આવ્યાથી ટ્રોફીના. તો મેં કીધું આને ખવડાવીએ ને રાખીએ ને જોઈ લે હોજપ એટલે એને હોજપ એટલે બાકી વિના નાના કોઈ કરોડો રૂપિયા આપે તો ખેડૂતો ન દઈ શકે, આપણા જેવો ખેડૂત ન દઈ શકે. હાલ કેમ દેવા આવા હો જાય, બાયું છોડે, છોકરા છોડે, ગમે છોડે. જો આમ કાંકરેજનું માખણ હે તો માખીએ અને આપણે એને સેવા કરીએ એટલે બિચારા દુઃખી ન થાય. કારણ કે વાં પણ ખવડાવવામાં કંઈ બાકી નહોતું, પણ ત્યાં એને સિટી ફાવી નહીં. અમે કેમ ગયા હતા મહાકાલ ને બાહુબલી ને અતિ સુંદર ની રાજકોટ સિટીમાં જ આવ્યા. આમ જંગલી બધા, જંગલી જંગલમાં જ મજા આવે. જોઈ એમ એમ બે કોપી ટુ કોપી અને આમ હલીએ નહીં પાછા એવા હોતા. પણ ત્યાં જરાક દુઃખી થયા હમણાં. ભાઈ ખેડૂત ત્યાં હતા ને ત્યાં સુખી હતા, કારણ કે ત્યાં વાતાવરણ અને ન ફાયું. બીજો કઈ વાંધો નતો. ત્યાં ખવડાવવા વાળા તો લાખો રૂપિયા ખવડાવે એવા હતા. આપણું કઈ ના આવે એવું ખવડાવે, પણ ખાધું જ નહીં ભાઈ આવે. એને ભાઈ આવે ખાધું જ નહીં. વાતાવરણ ને પાણી ને એનું બધું ખાવાનું એને ફાયું ને વાતાવરણ જ ન ફાયું. અમને એમ કેમ અમને નથી ફાવતું એના જેવું. અને સર્વિસ કર્યા ને તો એવા હોજા કે બાકી વગર. અમારે તો ઓલા ગાંડા તો હોય તો ત્યાં અમે 2-3 જણાથી સર્વિસ કરીએ. ધ્રુબકીયું નાખતા હોય પેલા એને ઓલા રામ લખન છે ને એ તો ધ્રુબકીયું નાખતા હોય. એમાં ભેરા હિંગડા માખવા હોય તો પકડવા પડે. ત્યાં ગાઢે જોડીએ ને રોગા હોય. આને તો કાંઈ નહીં, હું એકલો લઈને ગયો તો સર્વિસ કરી આવ્યો. અને હવે હું આ હિંગડા માખણ હોય ને એટલે એને ટાઢા રહીએ, મગજ ટાઢો રહીએ હિંગડા. અઠવાડિયે પહેલાં તો અમે મરમાં હતા ને કહેતા માખવા શેમ્પુ માર્યું ઘોડાઓનું ને પછી સર્વિસ કર્યા. હવે હાલો અમે એને વાં મૂકતા આવીએ, મોકરા કરશું એમ. આમ જરાક શૂટિંગવાળા સાહેબ આગળ હાલો ને, થોડાક પૈસા આપીશું અમે.
જરાક આગળ હાલો તો મેં વાહે હાલ્યા આવી ગયા. ન ઓલા મારે શૂટિંગના એમાં પૈસા દેવા આપણે ભાઈ. લખન આમાં કયો લખન ને કયો રામ હે ખબર નથી પડે. હાલો ભૈયા જોઈ લ્યો. આમ આંગળે ઊભો એટલે આંગળું રૂપારું લાગે. એને આંગળે ઊભા હોય ને એટલે આંગળું રૂપારું લાગે. શૂટિંગ વાળા આમ જરાક આગળ હાલ્યા હોત તો પૈસા નહીં મળે તો જોતાય કાપી નાખો. લાવો ગાયુંનું રામ લખનનું ઘોડાઓને બધી જ નાખે કટિંગ કરીને થોડું થોડું. આ ઓલા બધું હે ને રામ લખન બીજા એને તો આપણે નામ ફેરવી નાખીએ. એમ રામ લખન રાખશું ને તોય ઘણી એમ તો બે રામ લખન થઈ જાય. આ જો એના હાટું આ રાખ્યું કૂણું કૂણું એ આખું ખાવાના એવા હે એટલે મેં કીધું આ કૂણું કૂણું એના હાટું અલગ રાખજો. તો જો આ થળિયા કાપી લીધા, થળિયા કટિંગ કરી નાખ્યા આમાં અને આ કૂણું એના હાટું રાખ્યું એટલે એ ખાય. આ બધું જો આપણા સણા પીડ્યા, આગળ ઝોન ડિયર પીડ્યું GPS વાળું, આ બાજુ ક્રોપિયો પીડ્યો માટી માટી આમ સણાહામાં કરીને નાખે. આ પાલટી બધી અહીંયા માંડવી પડી. ત્યાં ખડ જો આ ખડ ભારી ખાય એમ તો એને આમ પોસું ને મીઠું બહુ છે. આ મીઠું બહુ. આ બીજું ખડ છે જો એને આ મીઠું ખડ છે. આમ તો આખું નાખે તો એ ખાઈ જાય એમ, પણ હવે કટિંગ કરે એટલે કરી નાખે. મેં કીધું એવું હા ભાઈ. જો પછી અમારે અહીંયા ખાય છે રામ લખન લોટકા એવા બે હામામાં ખાય. એના હામામાં બે ખાય. જોઈ બા ઊભો રહે ત્યાં જ્યાં જાઉં ભાગી ઓલા હાવ હલે જ નહીં. ના જોઈ લે ફોટા બોટા પાડવા હોય એટલે મોરલા થઈને ઉપર પાછા. એને અમારે ફોટા કે કંઈ પાડવા હોય ને તો મોરલા થઈને ઉપર ધોવા ફૂવા હોય રોગા. કે ધોવા ફૂવા હોય રોગા બે વાયડા એવા ને હમણાં નરવા એવા છે. ખાધા કરે જો આ હે ખાધા રાખે. આ એનું ઓલાનું હતું ને કાઢીને આને નાખ્યું તો આ ખાય. આ ખાઈ જાય હાન થાય દાદા. આ કાંકરેજ છે આને ખાવું જ જોઈએ. એને આ કાંકરેજ છે. ઓલાને તો અલગ અલગ ચણાને ખારીયું નાખ્યું આમાં મગોટું નાખ્યું ને ત્યાં ખાય. ત્યાં ખાય. આને તો જે નાખો ખાવાથી કામ હોય. તો એમ ધમેરા ને હમણાં તો આમ દોરા બગલા જેવા સર્વિસ કીરા ને ઓલાવને તો અલગ અલગ ખાવાનું નાખીએ. હિવારને કહીને તો અલગ અલગ સારું સારું. એ વાંથી હું આવ્યા ને તો ભૂખું હમણાં ખાધું નહીં ને એટલે આમ ભૂખું હિવાઈ ગયા. એને પછી એક બે આમ હાંકવા દે થોડાક. સણાને ખારીયું નાખ્યું તો એક પાણી પીએ. એ ક્યાં સણાને ખારીયું ખાય જો સણાને ખારીયું નાખ્યું. ખારીયું ખાઈને પાણી પીએ અને એક તોમણો ભાગ ગયો એને પાણી પીએ અને ખારીયું નર્યું ખરી. બીજું ખાવાનું બહુ ભાવે. સાંજે પણ ઓલું ખડ છે ને કટિંગ કરીને નહોતું નાખ્યું, એને આખું ખડ નાખ્યું. અને જોઈ જબરા બહુ નાગોરી એટલે નાગોરી આમ રૂપારા એવા લાગે. આમ પણ ફિટનેસ આનું હંમેશા જોરદાર જ હોય. આ ઓલા જેવા નરવા ન થાય કાંકરેજ જેવા. આમ આપનું જ ખાય. હાલતા હોય તો વધારે ખાય. હાંકવા તો ક્યાં ને ઓલો એટલી વારમાં એટલું ખાધું થોડુંક ખાઈને પછી પાછા ઘૂમરા મારે જોવે આમ શેરી બહુ. તો અહીંયા અમે આવ્યા અમે ડીઝલ ભરાવવા. કારણ કે ઠેસરમાં આવ્યા ને ગોલેનમાં અમારે એસઆરનો પફે કાંઈ અહીંયા જ ભરવા આવીએ. તો અહીંયા બગોદરમાં હે જો એ તો બદલાવી નાખ્યો. કે ના હોય નાયરા નો કે પંપ કે હોય નાયરા પંપ કે ન હોય. હા એ તો રમભાઈ બેસારનો જ બદલાવી નાખ્યો ને. પેલા બેસાર હતો કારણ નાયરા પંપ છે ત્યાં જો હાલવા જાય આમ બેરણમાં. અટાણા મેં કીધું અહીંયા ફૂલ કરાવતા જાય બોલે ને ભરતા જાય. ડીઝલ અહીંયા જ ભરાવવા આવીએ આમ કાયમ. પાલટી સરદાર ને બેસી ગયા ઉપર. આમાં એને ઉપર બેસી ગયા બધા.
₹93 કેવો ભાવ હે કંઈક. કેટલા હે? 93 હે 90 હે ભાવ? 90 નહીં, ₹90 ભાવ હે. આમ હાલવા જાય એમ બગોદરથી ઉપર આમ અમે જઈએ પોરબંદર. મજૂર મૂકવા આવ્યા હતા ત્યાં એના આમાં ઠેસરે મજૂર મૂકવા આવ્યા હતા. મજૂર વાડિયા હતા ને એટલે તો ઓલે ને જાય આ બધી બાજુ. અમે જઈએ પોરબંદર મજૂર મૂકીને આ બગોદર છે અમારી સિટી. એમ નાનું એવું હે, કંઈ મોટું જ નથી. જો આમાં આપણે પછી લઈ આવ્યા ખમણ, ઢોકરી ને પાપડ. એને પાપડ લઈ આવ્યા. આ બાજુ તો આમાં ઝીણું મોટું ઘણું મગાવેલું હે. એને આ બાજુ તો અમારા કંઈક છે આપણે યાદ નથી, ભૂલી ગયા. સાબુ ને એવા બધા. એને આ ઘર હે જો આપણને ખાવા માટે, એને ઘરે ખાવા માટે દવા વગર ન આવે. આમાં પછી એને ઓલા ડોન જો અમારા આવ્યા પર બારા. આમાં જો ઓલા બળદું હોય ને એનું નામ હવે ફેરવી નાખ્યું. આમ એના તો ઘરના ડબલ એ બે વેજીટેબલના નામ રાખીએ. રામરાજ ને ક્યાં તો લવકુશ, એને કે એવું કંઈક નામ રાખ્યું. એમ તો રામરાજ જ રાખીએ. ઉતારલી બાપુ વેજીટેબલના ડબ્બા છે ને એટલે કામ એકવાર નિર્વા થઈ જાય ને પછી વાંધો નહીં આવે ને. આફરા હિવાઈ ગયા, ખાધું નથી ને તો વેજીટેબલથી ભૂખ લાગે. બે ઘરના ડબ્બા ને 2 વેજીટેબલ ખાહે એટલે એવા ને એવા. પછી એમાં એક જડીબુટી આવે ને 42 જાતની એ નાખશું. તો આ લીસી કે એવું કંઈક નામ છે. આમાં વેજીટેબલ આવે. વેજીટેબલથી ખાય. એકવાર નિર્વા થઈ જાય એટલે પછી વાંધો નહીં આવે. આપણે રામ લખનને જ નથી દેતા કાંઈ, એને જરૂરી નથી. રામ લખનને તો હવે એટલું બધું ખવડાવીએ તો ગાડા ઉથમાં નાખી દઈએ અમે. કેમ કે રામ લખનને તો ખવડાવીએ ને તો ગાડા ઉથમાં નાખે. એટલે આ જોગાણ ફેરવાને દેહો ને ગર ને વેજીટેબલ ને એટલે રેડી થઈ જાય. એવા પાછા હોજા એને એવા હોજા બળદું જ ન હોય ગયા. એને કે નામ રાખશો એનું આપણે. અમારે એક લાખાભાઈ એને કીધું કે રામરાજ રાખજો ને એક ભાઈ કે લવકુશ રાખજો. કેવું રાખીએ નામ એમ જોઈએ. તો આ હેકીને ખાવાના પાપડ આવે. કંઈક ઘરે બનાવે ને કંઈક લઈ આવીએ.